છે ને એટલો નાસ્તો બનાવવાનો હતો, જોકે રોજે બનાવવાનો જ હોય કાંઈ ને કાંઈ, પણ હવે યાર થોડાક નાસ્તા માટે કોણ મિક્સચર કરે ને એટલું બધું કરે, એટલે મેં ચોપરમાં જ જો આદુ, શિંગદાણા, ધાણાભાજી, મરચાં, લીંબુ, ખાંડ, મીઠું બધું જ એમાં ચોપરમાં નાખીને મસ્ત ચટણી બનાવી લીધી, ને બાફેલા બટેકા હતા ને એની અંદર એ ચટણી મિક્સ કરી દીધી, અને ખાટી મીઠી એવી મસ્ત ચટણી બની ગઈ, અને પૂરી ઉપર છે ને બધું જ મેં લગાવી દીધું, અને ખાટી મીઠી ચટણી પણ લગાવી દીધી, અને થોડી ઘણી સેવ પણ રાખી દીધી, અને પછી બસ જો સાંજનો ટાઈમ હું અને વેદ, મેં કીધું વેદ માટે ખાટી મીઠી ચટણીવાળી બનાવું પૂરી, તો એ ચાટ પૂરી ખાય, પણ એ તો ખાલી પૂરી ખાય છે, ચાટ પૂરી તો મારા માટે છે. એટલે મેં ખાધી, પછી થોડો ટાઈમ હતો તો વેદ માટે થોડો નાસ્તો બનાવ્યો, તો એના માટે મોરો નાસ્તો બનાવવાનો હતો, તો મેં કીધું ચલો હજી મારી પાસે થોડો ટાઈમ છે તો હું મોરો નાસ્તો બનાવું, તો બસ મારે સાંજના જો કંઈક આવું નવું તે હોય, કંઈક બનાવવાનું પણ હોય, અને બસ મસ્ત મારી અને વેદની સાંજનો ટાઈમિંગ આવો હોય, તો બસ જો વેદ માટે મોરો એવો ચેવડો બનાવી નાખ્યો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.